જય સ્વામિનારાયણ. હા, મારો દોસ્તાર છે ભૂરો. હા, ભૂરો મારી સ્કૂલમાં જ ભણતો, મારા બાજુમાં જ બેહતો. તે ચોરી બહુ કરવા માંડ્યા ને તો એક સાહેબે એવું વિચાર્યું કે આપણે એને બધાય છોકરાઓની કે ત્રણ સવાલ પૂછવાના હે, બધાને પાસ કરી દેવાના આવડી જાય ને. તો સાહેબ કે બરાબર છે. તો સાહેબે એક રૂમ સરસ મજાની ગોઠવીને એની અંદર એને એક સાહેબ અને એક માણા ઉભો રહ્યો એવી રીતના જગ્યા રાખી. તો સાહેબ આવીને બેહા અને મારો જ પહેલો વારો હતો. તો મને સાહેબે બોલાવ્યો હોય કે ગેવરિયા હિત. મેં કીધું સાહેબ હું કે અંદર આવ્યો. તો સાહેબે મને 3 સવાલ પૂછ્યા. સાહેબે પહેલો સવાલ પૂછ્યો એ કે આપણા દેશના વડાપ્રધાન કોણ? મેં કીધું સાહેબ અટલ બિહારી વાજપેયી. એ કે અટલ બિહારી વાજપેયી? કે બરોબર છે, ત્યારના સમયમાં અટલ બિહારી વાજપેયી હતા. સાહેબે બીજો સવાલ પૂછ્યો એ કે આપણો દેશ આઝાદ ક્યારે થયો? મેં કીધું સાહેબ સંવત 1876માં શરૂ કર્યું અને 1947માં પૂરું કર્યું. સાહેબ કે બરોબર છે. સાહેબે ત્રીજો સવાલ પૂછ્યો એ કે ચંદ્ર ઉપર જવું તમારું શું કહેવું છે? મેં કીધું સાહેબ વૈજ્ઞાનિકોનું મત છે પણ હજી કોઈ સાબિત કરી શકે તેમ નથી. સાહેબ કે બરોબર છે, જાઉં બહાર. હું બહાર આવ્યો તો ભૂરો મને કે ક્યાં સવાલ પૂછ્યા? મેં કીધું ભાઈ તું રહેવા દે, તારા માટે કાંઈ નથી. એ કે ભાઈ કે નહીં. તો મેં એને કીધું જો પહેલાનો જવાબ આપવાનો અટલ બિહારી વાજપેયી, બીજાનો જવાબ આપવાનો 1857માંથી મહેનત શરૂ કરી તે 1947માં સફળતા મળી, અને ત્રીજાનો જવાબ આપવાનો કે વૈજ્ઞાનિકોનું મત છે પણ હજી કોઈ સાબિત કરી શકે એમ નથી. તે ભૂરો અંદર ગયો. સાહેબે એનું મોઢું જોઈને સવાલ ફેરવી નાખ્યા. સાહેબે પહેલો સવાલ પૂછ્યો તમારું પિતાજીનું નામ? અને માય નામ ન આવ્યું તને ઠેકીને જવાબ દીધો કે અટલ બિહારી વાજપેયી. કે અટલ બિહારી વાજપેયી લગ્ન નથી કર્યા ને? એ કે સારું હાલો ને કે 1-2 નામની 1-2 વ્યક્તિ તો હોય ને. સાહેબે ધીરજ રાખીને બીજો સવાલ કર્યો એ તમારો જન્મ ક્યારે થયો? કે 1857માંથી મહેનત શરૂ કરી. સાહેબે કાટલો પકડી લીધો. એ કે ગાંડી પાસી ના સેવો? એ કે વૈજ્ઞાનિકોનો મત છે પણ હજી કોઈ સાબિત કરી શકે તેમ નથી. આવા ભેગા થયા હે અમારે તો. હા, સાહેબની અંદર આવીને સ્કૂલમાં બેઠો હતો ને હુઈ ગયો હતો. એ તારે ઘસઘસાટ નાખોટાટ ધડતો હતો. સાહેબ ભણાવતા હતા કે દિલ્હીમાં લાલ કિલ્લો છે ને મુંબઈમાં કુતુબ મિનાર છે. સાહેબ જેવા વાંહે ફેરાનતા ભાઈ હુઈ ગયા. તો સાહેબે જગાડ્યો, એ ભૂરા ઊભો થાય. એ કે હુઈ ગયો તો ને? કે ના સાહેબ. એ કે તો તમે હું ભણાવ્યું એ યાદ છે? એ કે યાદ છે સાહેબ. એ કે બોલ તો મેં હમણાં હું ભણાવ્યું? એ કે સાહેબ મુંબઈમાં કૂતરું બીમાર છે. હા, એટલે આવા ભેગા થયા. એક દી રિઝલ્ટ આવવાનું હતું. ઓ છોકરાને રિઝલ્ટ આવે ને તો આમ ફૂલ કોટામાં હોય કે શું થાય મારો. એક છોકરાનું રિઝલ્ટ આવવાનું હતું. તો રિઝલ્ટ લઈને ઘરે જતો હતો. એ કે મારે કાંઈ કે તરકીબ વિચારવી જોઈએ, બાકી કે બાપાનો મેથી કા પાક મળશે. તો ઘરે ગયો તો એને પપ્પા કે બટા આજ તારું રિઝલ્ટ આવવાનું હતું? એ કે હા પપ્પા આવ્યું હે. એ કે હું કીધું સાહેબે? એ કે પપ્પા સાહેબે એમ કીધું છે કે હજી 1 વર્ષ આને ક્લાસમાં રહેવું જોઈએ. એ કે બટા ભલે તમે તાર 4 વર્ષ રહે પણ નાપાસ નહીં થતો. એ કે મારું નાક ન કપાવવું જોઈએ. હા, આવાય ભેગા થયા છે છોકરાઓ. હા, છોકરાઓ એટલે છોકરાઓ. એક દાદા ને છોકરા બે બેઠા હતા ફરિયામાં ને આગળથી સાહેબ આયલા આવે. તો દાદા છોકરાને કે એ છોકરા હંતાઈ જાજો તારા સાહેબ આવે. એ કે હાથ દી થયા તોય તું સ્કૂલે નથી ગયો, અને એ કે જો તારા સાહેબ આવે તને પેલા 2 ઝાપટ મારશે. એ કે બાપા તમે હંતાઈ જાઓ, હું સાહેબને એમ કહીને આવ્યો છું કે હાથ દી સુધી મારા બાપા વયા ગયા છે. એ કે એટલે હું નથી આવતો. ઘણે તો સાહેબને છોકરાને મારી નાખે એવા હે. હા, પણ વ્યસન એટલે વ્યસન. હો સ્વામી, વ્યસનમાં ઘણાની જિંદગી ધૂળ થઈ ગઈ છે. 2 દારૂડિયા હે ને ધાબે હુતા હતા તો અચાનક વરસાદ પડવા માંડ્યો. ધોળ આમ ચારે કોર કાંઈ દેખાય ને એવો વરસાદ પડવા માંડ્યો. તો પેલો દારૂડિયો કે એ જો ઈ કે આકાશમાં કાણું પડી ગયું લાગે છે. તો બે કે હાલો એ કે રૂમમાં વયા જાય. તો 2 રૂમમાં જતા હતા ને તો અચાનક વીજળી થઈ. વીજળી થઈને તો બીજો શું કે ખબર? એ કે હવે રહેવા દે, જો વેલ્ડિંગ વાળા પોગી ગયા છે. એ કે ઘણા આવાય છે. એક દારૂડિયો તો થાંભલા માથે ચડી ગયો હતો. થાંભલા માથે ચડી ગયો તો બધા એના છોકરાઓ ભેગા થઈ ગયા ને બધા ભેગા થઈ ગયા. એ કે હેઠો ઉતર કોઈ વાત હેઠો જ ન ઉતરે. તો બીજો દારૂડિયો કે શું છે? એ કે આ એક દારૂ પીને ઉપર ચડી ગયો કોઈ વાત હેઠો નથી ઉતરતો.
ઈ કે આ ગાડીઓ બધાને આગા કાઢીને ખીચામાંથી બ્લેડ કાઢી. ઈ કે હેઠો ઉતર બાકી થાંભલો કાપી નાખી. તો ઓલો ફટાફટ હેઠો ઉતરી ગયો કે થાંભલો કપાઈ પેલા આપણે ઉતરો ભાઈ. હા, એક પતિ હે ને હજી જાગ્યો માયખું છોડીને ઊભો થયો. તાઈને ઘરવાળી કે હાલો હાલો, એ કે જલ્દી ચા બનાવવા માંડો, એ કે મારે પીવી છે. હા, તો ભાઈ કે મારે એ કે વકીલ પાસે જવું છે. એ કે કેમ? એ કે તારી હારો તલાટ લેવા. તો ભાઈ ઉપડા વકીલ પાસે. ભાઈ ગયા, થોડીક વાર આવીને પાછા આવ્યા ને ચા બનાવવા માંડ્યા. ઘરવાળી કે શું થયું? એ કે કાંઈ નહીં, હું વકીલની ઘરે ગયો ને તો વકીલે પોતા મારતો હતો. એ કે શું થાય આમાં? હા, એક મચ્છરનો એકનો એક દીકરો હતો અને તો 15 મિનિટ થઈ મોડો આવ્યો, 20 મિનિટ થઈ, 30 મિનિટ થઈ, 1 કલાક થઈ, છેલ્લે 2 કલાક થઈ અને મચ્છરની માં રોઈને તૂટી ગઈ. તો આખું મચ્છરનું સમૂહ ભેગું થયું હોય, એના પપ્પા ને દાદા ને બધા હોય ને. એ કે શાંતિ રાખો, એ કે આપણો છોકરો હમણાં આવશે. પણ એની મમ્મી કોઈ વાતે શાની જ ન રહે. તા તો આવ્યો હો, ભૂમ, આમ હેલિકોપ્ટર ઉડે ને એમ આવ્યો. એ કે બટા તું ક્યાં વયો ગયો તો? તે એનો છોકરો શું કે ખબર? એ કે મમ્મી હું જ્યાં જાઉં ને અહીંયા લોકો મારું તાળી પાડીને સ્વાગત કરતા હતા. એ કે બટા એ તારું તાળી પાડીને સ્વાગત નહોતા કરતા, એ તને મારી નાખવા તારું પાડતા હતા. બાકી તારો બાપો વયો ગયો ને એમ તુંય વયો જાય. હા, એટલે આવું હે. એક ભાઈ હોન્ડાની સ્પીડ લઈને જતા હતા. હોન્ડામાં ફૂલ લીવર દીધી હતું, મોઢું એટલું જ ફૂલ લીવર દઈ દીધું હતું. હા, તો આગળ ગયો ટ્રક વાળો મળ્યો. એ હોન્ડા આવડે છે? એ કે હું આવે? એ આવડો બધો ટ્રક આવડે ને હોન્ડા ન આવડે? એટલું બોલી રહ્યો ને તાતો એ ટ્રકની સાઈડ કાપીને આગળ વયો ગયો. આગળ ગયો ને તો એસટી બસ વાળો મળ્યો, ધીરે ધીરે હાઈલો જતો હતો, ટુકડુક કરતો. તો આ ભાઈ ત્યાં ગયા. કે એ હોન્ડા આવડે છે? એ કે આવડતી જ હોય ને, આવડી બધી એસટી બસ આખો આય પાગલ લાગે. એટલું બોલી રહ્યો ને તા એ આગળ વયો ગયો. આગળ ગયો ને તો મોટર વાળો મેળ્યો. હે તારે ડસ્ટર લઈને જતો હતો, ધીરે હાઈલો જતો હતો. કે એ હોન્ડા આવડે છે? એ કે આવડતી જ હોય ને, આવડું બધું ડસ્ટર રાખું ને હોન્ડા ન આવડે? હું એ કે આય પણ લાગે. તો ભાઈ આગળ ગયો સિંગલ પટ્ટી રોડ. તે સિંગલ પટ્ટી રોડમાં ભાઈ આગળ ગયા ને તો ખેડૂતે પાઇપલાઇન લાંબી કરી હતી અને એની માથે ધૂળિયો બમ્પ બનાવી નાખ્યો હતો. તો ભાઈ ગયા 180ની સ્પીડે અને ભાઈ સુપરમેન ત્યાં ઘડી. સુપરમેન 3-4 ગલોટા ખાઈને ભાઈ હેઠા આવ્યા અને આમ હુઈ ગયો. એમ તો હુઈ ગયો, એ હું તો માથે હોન્ડા. હા, તો તા ઓલા વાહીવાળા 3 પોગી ગયા. તે 2 જણાએ ગાડી હરખી કરી અને એકે ઊભો કર્યો. એ કે ભાઈ અમને બધાને કહેતો હતો હોન્ડા આવડે છે, તારું શું થયું? તો એ કે હું તમને બધાને ઈજ તો પૂછતો હતો, હોન્ડા આવડે છે તો મને એમ કયો આમાં બ્રેક ક્યાં આવે? હા, આવા છે. જય સ્વામિનારાયણ.